માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે બનાવીશું પનીર વગર ક્રીમી પંજાબી સ્ટાઇલ શાક. એકવાર આ શાક બનાવશો ને તો પનીર પણ ભૂલાઈ જશે. રેસ્ટોરન્ટથી પણ ક્રીમી અને ટેસ્ટી શાક, એ પણ 10 જ મિનિટમાં ઘરે જ. બેઝિક મસાલા સાથે ઓછો ટાઈમ જોશે અને સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો. તો બસ એક કઢાઈ લઈ લેશું, તેમાં 2 ચમચા તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરી દઈશું. જીરું તતડી જાય એટલે આપણે એમાં થોડીક હિંગ એડ કરશું અને લસણ અને આદુની પેસ્ટ બનાવેલી છે એ ઉમેરી દઈશું. ગેસ અહીંયા આપણે મીડિયમ ફ્લેમમાં રાખવાનો છે ને થોડું લસણ બ્રાઉન થાય એટલે આપણે અહીંયા એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે. ડુંગળી અહીંયા ઓપ્શનલ છે, તમે ના ખાતા હોય તો તમે નહીં ઉમેરો તો પણ તમારું શાક ક્રીમી બનશે. થોડીક હળદર ઉમેરશું. હળદર આ રીતે ડુંગળીમાં જ એડ કરવાથી કલર શાકનો મસ્ત આવે છે. અને 2 ટમેટાની પ્યોરી બનાવેલી છે એ ઉમેરી દઈશું. બસ થોડીક જ સિમ્પલ રેસીપીથી આપણે મસ્ત શાક બનાવીને તૈયાર કરશું. મસાલા ઓછા હોય પણ મસાલાને બરાબર પકાવવામાં આવે અને આપણે જે ગ્રેવી બનાવીએ છીએ એમાં ટમેટું અને ડુંગળી બરાબર પકાવીએ ને તો કોઈ પણ શાક ટેસ્ટમાં સરસ બને છે. એટલે મસાલા વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે કઈ રીતે પકાવો છો ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે થોડી વાર માટે આપણે ટમેટાને 1 મિનિટ જેવું પકાવી લઈશું. ત્યાં આપણે સાઈડમાં ગ્રેવી થોડી ઘટ થાય અને રેસ્ટોરન્ટ જેવો પનીર જેવો ટેસ્ટ આવે એ માટે થોડુંક દહીં અને ચણાનો લોટ લેશું. તો એના માટે આપણે 5 ચમચી જેટલી દહીં લેશું. દહીં અહીંયા આપણે મોડું લેવાનું છે, જે તાજું હોય ને એ જ, ખાટું દહીં યુઝ નથી કરવાનું. અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લેશું. એને બરાબરથી મિક્સ કરી દઈશું. આ સ્લરીથી શું થશે, શાકની ગ્રેવી એકદમ ઘટ થશે અને ટેસ્ટ પણ એકદમ ક્રીમી આવશે. તો થોડુંક પાણી એડ કરી અને મસ્ત લમ્સ ફ્રી આપણે સ્લરી બનાવી લઈશું. જો આ રીતની, આનાથી આપણું દહીં ફાટશે નહીં. હવે આપણા ટમેટા પણ પાકી ગયા છે, તો આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું ને અડધી ચમચીથી થોડી વધારે કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. એનાથી શું થશે કે આપણો શાકનો કલર બહુ જ સરસ આવશે. તીખાશ પણ ઓછી લાગશે અને કલર પણ સરસ આવે છે. મોસ્ટલી રેસ્ટોરન્ટમાં બધા કશ્મીરી લાલ મરચું યુઝ કરે છે, પણ આપણે ઘરમાં તીખાશ જોતી હોય છે એટલે આપણે લાલ મરચું ઉમેરીએ છીએ. જો તમે તીખાશ ન ખાતા હો ને તો તમે પણ કશ્મીરી લાલ મરચું ઉમેરી શકો છો. ને થોડુંક પાણી ઉમેરીને આપણે મસાલા મિક્સ કરશું, જેના લીધે મસાલા બળે નહીં આપણા. એટલે તેલમાં જ્યારે પણ મસાલા એડ કરો ને ત્યારે થોડુંક પાણી ઉમેરી દેવાનું. અને હવે જે આપણું સ્લરી બનાવેલી છે ને એ આપણે ઉમેરી દઈશું. અને ફટાફટથી 2 મિનિટ સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે, જેનાથી આપણું દહીં ફાટે નહીં. જો આપણે એડ કરીને તરત જ ફેરવશું નહીં તો દહીં ફાટી જશે. જો રેસ્ટોરન્ટ જેવી જ એકદમ ક્રીમી મસ્ત ગ્રેવી બનીને તૈયાર થઈ છે ને આપણી. હજી તો આ પહેલો લુક છે. હજી આપણે આ ગ્રેવી પાકશે અને લાસ્ટમાં શાકમાં હજી પણ થોડીક એવી વસ્તુ ઉમેરશું કે જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ લુક આપશે. જો ગ્રેવી લાજવાબ બની છે. અને હજી આપણે લાસ્ટ સુધી આમાં એવી વસ્તુ ઉમેરશું ને, બેઝિક જ આપણા કિચનમાં હોય એ જ, પણ શાક ખૂબ જ સરસ બનશે. હવે આપણે અહીંયા 70% જેટલા બાફેલા બટેકા લીધેલા છે. આને આપણે કુકરમાં 1 સીટી પાડીને બાફી લેવાના છે. 1 સીટી થાય એટલે ગેસ બંધ કરી દેવાનું અને પછી હવા કુકરમાં જ રહેવા દેવાની. એની જાતે હવા નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલીને આપણે બટેકા કાઢી લેવાના અને ઠંડા થાય પછી જ આપણે કટ કરવાના છે. વધારે જો બફાઈ જશે ને તો શું થશે કે શાક આપણું એકદમ ઓલું કે ને લોંદા જેવું થશે. તો આ રીતના આપણે જે બેઝિક કટ કરીએ છીએ એ રીતે તમે કરવા હોય તો એ પણ કરી શકો. અને જો પનીર સ્ટાઇલ લુક આપવું હોય ને આને, તો આપણે એને ઉપરનો ભાગ થોડો કટ કરીને સાઈડના જે એક્સ્ટ્રા પાર્ટ્સ હોય છે એ પણ કાઢી નાખવાના. આ આપણે આલુ પરોઠા છે, ભેળ બનાવીએ કે પાણીપુરી બનાવીએ ત્યારે એમાં યુઝ કરી શકીએ સાંજના ટાઈમે. અને જો સાંજે બનાવતા હોય તો સવારના ટાઈમમાં નાસ્તામાં યુઝ થઈ જાય. જો આપણા બટેકાના ક્યુબ્સ એકદમ પનીર જેવા કટ થઈ ગયા છે. અને આ જે એક્સ્ટ્રા પાર્ટ છે એ આપણે કોઈ પણ વસ્તુમાં યુઝ કરી શકીએ. સિમ્પલ કટ કરેલા અને પનીર સાઇઝ ક્યુબ આપણે કરેલા છે, એમાં કેટલો ડિફરન્સ લાગે છે. તમે કોઈ પણ સાઇઝના કટ કરી શકો છો. પછી હવે આપણે ગ્રેવી પણ પાકી ગઈ છે, તો આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. અને હા, આપણે ગ્રેવી જ્યારે પકાવતા હોય કંઈ પણ મસાલા, ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. અહીંયા પાણીનું માપ તમે તમારા અકોર્ડિંગ રાખી શકો છો, વધારે ઓછું. હવે અહીંયા આપણે મીઠું એડ નથી કર્યું. લસણ ને આદુની પેસ્ટ બનાવી હતી એમાં જ એડ કરેલું હતું, એટલે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરશું.
હવે થોડું ગ્રેવી ઉકળી જાય એટલે આપણે કટ કરેલા બટેકા ઉમેરી દઈશું. આ શાકનું બીજો બેનિફિટ શું છે કે ઘરમાં પનીર નથી તો બી તમે કોઈ મહેમાન આવી ગયા તો ફટાફટથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવી શકો છો. અને જો બાળકોને પનીર નથી ભાવતું એને પણ તમે આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવીને આપી શકો છો. હવે અહીંયા આપણે એક કેપ્સિકમ કટ કરેલું એડ કરશું. કેપ્સિકમના મોટા મોટા ટુકડા રાખશું અને પનીર ટીકા મસાલો ઘરમાં અવેલેબલ હતો મેં એ એડ કર્યો છે. તમારા ઘરમાં કોઈ પણ પનીર ભુરજી છે કે બીજું કોઈ પણ પનીર મસાલા છે તો એ તમે એડ કરી શકો છો. અને ઢાંકણ ઢાંકીને આપણે એને 5 મિનિટ જેટલું પકાવી લેશું, જેના લીધે આપણા બટેકા થોડા કાચા હતા ને એ સરસ પાકી જશે અને બટેકામાં મસાલા બરાબરથી ભળી જશે. એક વખત જો તમે આ રીતે શાક બનાવી લેશો ને તો ઘરના પણ કહેશે કે રોજ તમે આવું જ શાક બનાવજો. શાક પાકી જશે પછી આપણે લાસ્ટમાં જોશું કે એનું ગ્રેવીનું ટેક્સચર આપણે કઈ રીતનું રાખવાનું છે. અને હજી એક એવી વસ્તુ થોડીક ઉમેરશું જેનાથી એકદમ પંજાબી સ્ટાઇલ લુક આવી જાય. અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. ઢાંકણ ખોલતા જ મોઢામાં પાણી આવી ગયું. એમ થયું કે ફટાફટથી શાક ખાઈ લઈએ. જો આ રીતે આપણું શાક પાકી ગયું છે. હવે આપણે એને ઢાંકણ વગર જ 1 મિનિટ જેવું એમને ચડવા દઈશું, જેના લીધે એનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી આવે. હવે આ રીતે આપણે થોડુંક પાકશે ગેસમાં 1 મિનિટ જેવું એટલે આપણે એમાં 1 ચમચી જેવું માખણ ઉમેરી દઈશું. આનાથી એનું પંજાબી સ્ટાઇલ મેનેજ થઈ જશે અને શાકનું સાઇન પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. હવે આપણે કસૂરી મેથી લીધી છે, એક રસ ભરીને ઉમેરશું. આ કસૂરી મેથી મેં મારા ઘરે જ બનાવેલી છે. જો તમારે પણ આની રીત જોવી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. હું ટ્રાય કરીશ તમને કસૂરી મેથી ઘરે કઈ રીતે બનાવી એ વિડીયો અપલોડ કરવાની. હવે અહીંયા જો કસૂરી મેથીથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લુક આવે છે ને. હવે થોડીક કોથમીરથી આપણે ગાર્નિશ કરી દઈશું. 1 મિનિટ જેવું પાકશે ત્યાં આપણે આ બધા મસાલા પણ એડ કરી દઈશું અને જોઈ શકો છો તમે શાકનું ટેક્સચર કેટલું સરસ લાગે છે. એકદમ ક્રીમી થીક ગ્રેવી અને બટેકાનું શાક પણ આપણે પનીર જેવું લાગે છે. જેને બધા પંજાબી શાકને ટક્કર મારે એવું શાક. જો આપણે જોઈ લઈએ આપણા બટેકા પણ સરસ પાકી ગયા છે. બહુ વધારે પણ નથી પાકી ગયા અને ઓછા પણ નહીં. બહુ સરસ ટેક્સચર છે આપણું શાકનું. બસ જો આ રીતનું શાકનું ટેક્સચર હશે ને તો શાક બધા આંગળા ચાટતા રહી જશે એવું બનશે. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને જો તમારામાં મલાઈ પણ ઉપરથી એડ કરવી હોય ને તો તમે એ પણ કરી શકો છો. કેવી લાગી તમને આ રેસીપી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. ને તમારે ઘરે કોઈ મહેમાન આવે ત્યારે નેક્સ્ટ ટાઈમ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. આગળ તમારે કઈ રેસીપી જોવી છે અથવા તો કોઈ કિચનનો પ્રોબ્લેમ છે જેનું સોલ્યુશન તમારે જોઈએ છે, કોઈ રસોઈ બરાબર નથી બનતી એમાં ક્વેશ્ચન છે તો તમે મને જરૂર કરી શકો છો. હું તમને સોલ્યુશન આપીશ. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો, ટેક કેર.